જય રણછોડ, જય રામાપીર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણ કનૈયા લાલની જય. ધર્મપ્રેમી જનતા સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. આજે આપણે હિન્દુ સનાતન ધર્મની અંદર કૃષ્ણની ભક્તિ મોટા ભાગે કરતા હોય છે. કૃષ્ણના ભજનો પણ ગવાય છે, કૃષ્ણના ગીતો ગવાય છે. પરંતુ આપણે ક્યારેક ક્યારેક જય રણછોડ માખણચોર, જય રણછોડ માખણચોર કહીએ છીએ. એ બરાબર નથી. આ માખણચોર ત્યાં સુધી કેટલા વર્ષો સુધી આપણે બોલ્યા કહીશું. માખણચોર, મારો લાલો માખણચોર નથી. માખણ એને ખૂબ ભાવતું, એ વાત સાચી છે. ગોકુળની અંદર બધાને ખબર છે, ગોકુળવાસીઓને, કે લાલાને માખણ બહુ ભાવે છે. ઘણા પોતાની જાતે હોંશે હોંશે લાલાને માખણ ખવડાવતા. અરે ક્યારે નટખટ ટોળકી લાલાની જ્યારે નીકળે ત્યારે ગોપીઓ પાણી ભરવા ગઈ હોય તળાવે કે કૂવે, ભાઈઓ વાડીએ ગયા હોય, ઘર ખુલ્લા હોય, રેઢા હોય, એ જમાનામાં તાળા નહીં અને માખણ હોય એટલે કાનુડો ત્યાં હોય ને હોય. બધાને જોડે લઈ જઈને એની તોફાની નટખટ ટોળકી લઈ જઈને માખણ ખાઈને પછી ઘરે આવે. ગોકુળવાસીની ગોપીઓ યશોદા મૈયા પાસે રાવ ફરિયાદ લઈને આવે કે તમારા કાનુડાએ અમારું માખણ ઢોળી નાખ્યું, માખણ ખાઈ ગયો. એટલે યશોદા મૈયા ઘણીવાર એને દોરડાથી બાંધેલો સજા આપતા અને એની એ જ ગોપીઓ દયા દાખવીને કે મારા કાનુડાને ભલે અમારું માખણ ખાઈ ગયો પણ એને મારશો ના, એટલે માતા પાસેથી છોડાવી લે. આ મારો લાલો માખણ ચોર નથી. માખણ જરૂર ભાવે છે એને, પણ માખણ ચોર નથી. આપણે કેટલાય વર્ષો સુધી આપણે જય રણછોડ માખણ ચોર કયા કરીશું. આ તો જગતનો તાત છે. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણનો મહિમા કેટલો બધો વિશાળ છે. આજે કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં કૃષ્ણ ભક્તિ ના થતી હોય. અરે ઇસ્કોન મંદિરવાળા જે ભૂરિયા લોકો છે એ પણ હરે કૃષ્ણ કરીને કૃષ્ણની પાછળ, ભક્તિની પાછળ પાગલ થઈ ગયા છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે તેઓ વિદેશના હોવા છતાં પણ આપણા ભારત દેશની અંદર પણ ગીતાનો સંદેશ ફેલાવવાનું કામ કરે છે. આ જગતના તાતને આપણે માખણ ચોર કહીને એને માઠું લગાડે એવું બોલશો નહીં. મારો લાલો ચોર ના હોઈ શકે. મારો લાલો તો ખૂબ દયાળુ છે, વિશાળ હૃદય છે એનું. અરે મારા ધર્મના લડાઈની અંદર, મહાભારતના યુદ્ધની અંદર તેઓએ ગીતાનો સંદેશ આપ્યો અર્જુનને અને કહ્યું, અર્જુન તારી સામે છે એ તારા સગા સંબંધી નથી, તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે. માટે ઉપાડ ધનુષ્ય. જ્યારે અર્જુન નિરાશ થઈ ગયો ત્યારે એ ગીતાનો ઉદ્ભવ થયો અને આજે ગીતાનો સંદેશ આપણે ઘરે ઘરે ગવાય છે. આવા પરમ કૃપાળુ પરમાત્માને આપણે માખણ ચોર તો ના જ કહીએ. ચોર જે શબ્દ આવે છે પાછળ, એ ભગવાન પરમાત્મા માટે બરાબર નથી. માટે પ્લીઝ સૌ ધર્મપ્રેમી જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તેમને માખણ ચોર કહીને તેમને માઠું લાગે તેવું બોલશો નહીં.
જગતના પરમાત્માને હવે માખણ ચોર ના કહેશો, માત્ર જય રણછોડ કહેશો તો સારું લાગશે. માટે જગતના તાત કૃષ્ણને ખૂબ સારું લાગે એવું આપણે બોલીએ. એટલે પાછળથી જે શબ્દ આપણે બોલીએ છીએ એ હટાવી દઈએ અને ફક્ત જય રણછોડ એમ કહીશું. તો આ સાંભળીને તમે કથા કરતા હોય, ભજન કરતા હોય, ભલે શાસ્ત્રોમાં લખ્યું હોય કે લખ્યું ના હોય મને ખબર નથી, પરંતુ મારો અંતરાત્મા એમ કહે છે કે પરમાત્માને તો માખણ ચોર ના જ કહેવાય. એ માખણ જરૂર ખાતા હતા, પરંતુ તે ચોર તો માખણ ચોર ના હોઈ શકે. માટે એ શબ્દ આપણે કાઢીને ફક્ત પરમાત્માને આપણે જય રણછોડ કહીશું, જય શ્રી કૃષ્ણ કહીશું. તો સૌ ધર્મપ્રેમી જનતાને મારા જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર. જો સારું લાગે તો તમે આગળ બીજાને મોકલો. અને આ જે શબ્દ છે એ આપણે હવે કાઢી નાખીને ફક્ત જય રણછોડ કહીને પરમાત્માને સારું લાગે એવું, મારા લાલાને સારું લાગે, મારા લાલાને વહાલું લાગે એવું નામ આપણે સંબોધીએ. અને આજથી એ આપણે બધાને ધર્મપ્રેમી જનતા સૌને મારે બે હાથ જોડીને વિનંતી છે. ભજન મંડળવાળા છે, બહેનો છે, બહેનોનું ભજન મંડળ, એ બધા પણ જ્યાં જ્યાં ભક્તિમાં જતા હોય તો માત્ર જય રણછોડ બોલશો, જય શ્રી કૃષ્ણ બોલશો તો સારું લાગશે. પણ જે શબ્દ આપણે માખણ ચોર વાપરીએ છીએ એ આજથી બંધ કરી દેશો. પરમકુમાળુ પરમાત્મા આપણા પર ખૂબ રાજી થશે, એમના આશીર્વાદ મળશે અને આપણને આત્મસંતોષ થશે કે ના, આ વાત સાચી છે. તેથી જો મારી વાત સાચી લાગે તો આગળ બધાને કહો. અને હવે ફરીથી જય રણછોડ કહેશો. જય હિન્દ, વંદે માતરમ. ત્રાગડ ચાંદખેડાથી ગાબાજી ઠાકોરના જય રણછોડ.